તો ગાઈસ ઘી બનાવવાની રીત કઈ રીતના હોય એ આજે તમને બતાવીશું પૂરી પ્રોસેસ જોઈ લેજો આજે. તો આ મલાઈ હતી, મલાઈમાં ઠંડુ પાણી પાડી ને આ ગ્રાઇન્ડર મશીન આવે જો એને ગોળ ગોળ ફેરવવાનું પોણી અને શું કહેવાય ફોદા ફોદા એ અલગ થઈ જાય. હા માખણ તો જો આ વલવતું જવાનું અને પાણી પાડતું જવાનું. આ બધું મખણ ઉપર આવી ગયું જે આ હે ને એ છાશ થઈ જાય. ખાટું ખાટું કરી દેવાનું, છાશ થઈ જાય તમારે. અને આ માખણનો ઘી ગરમ કરવા. તો ગાઈસ આ માખણ નીકળી ગયું હે અને એ માખણ આ તોહરામાં નાખવાનું. જો છાશ અલગ થઈ જાય, નીચે ખાટું ખાટું હોય પાણી અને આ માખણ. જો ગાઈસ આ ઓમાંથી મલાઈ અલગ કરી લીધી. જો આ એરી મલાઈ ને આ જે પાણી ઉમેરીને ગ્રાઇન્ડર મશીનથી એ કરેલું પાણી છાશ, મતલબ આ છાશ થઈ જાય. હવે આપણે આ જે મલાઈ હતી એ આ ગેસ ઉપર મૂકી દીધી અને ગેસ ચાલુ કરી દીધો. જો કે થોક ડીમ રાખો તો બી ચાલે. આ જો મલાઈ હવે આમાં ને જે મલાઈ હતી એ ધીમે ધીમે વઘારવા મળે. જો જે ગરમ કરતા હતા એ આ ઉભરવા મળ્યું, જે પોણી હોય એ ભરવા મળે અને જે ફોદા હોય નીચે બેસી જાય ને ઘી ઉપર આવી જાય. એ રીતના જો સુધી ના થાય તો સુધી રાહ જોઈ રહેવાની. તો ગાઈસ આ ઘી થઈ ગયું ને આ બધા જો અડધર નાખે. બસ સબટી જ નાખવાની અડધર. અને આ ઘી થોડુંક આવી ગયું નીચે ફોદા બેસી જાય. જો ગેસ આપણે બંધ કરી દીધો ને હજુ ગરમ જ છે તે ધીમે ધીમે એ થયા જ કરે. આ ઘી તૈયાર થઈ ગયું. જો ગાઈસ આ એક ગ્લાસ છાશ પી લેવાની, એક નંબર બાકી. એક તો ગ્લાસ પીધો ને આ બીજો ગ્લાસ. ગાઈસ આ હવે ઘી ઠંડુ થઈ ગયું. હવે ગમે તેમાં કાઢ લેવાનું, મોટી ડોલકીમાં કે એમ. જો ઢોરાય ના આજે ઓછું નહીં હરીને. અડધો ગ્લાસ છાશ પાડી અને આ ગોળ નાખીને થોડુંક ગળ્યું કરવાનું, મસ્ત લાગે. અને મકાઈનો લોટ નાખવાનો ને લીલાબા, તો મકાઈનો લોટ નાખીને હલવી નાખવાનું. ઘી બીન બધું આવી ગયું. જો ગાઈસ આ ઘી અમે પાડ્યું જ નહીં. ઘી આ બધું એમ થોડુંક જ સામાન્ય જ રહેવા દીધું. ખવડાવજો ઘી. હા તો જોવા ગાઈસ પહેલા બગરામાં શીરો બનાવવાનો. એમાં મેં આ છાશ નહીં પાડી, પેલી ખાટી પાડી બીજી. આ બહુ વધારે ખાટી ના હોય. ગાઈસ હવે આવું કરવાનું ચાલુ થઈ ગયું. જો સુધી ઉકરે ના તો સુધી ઉકર જ કરવાનું. થોડુંક ટેસ્ટમાં લેવાનું, ખાટું બહુ હોવું ના જોઈએ ને ગોળ નાખી દેવાનું. ગાઈસ આવું કરવા માંડી હોય. હવે ધીમે ધીમે આ મકાઈનો લોટ સારો એ અંદર નાખવાનો હોય. જો ગાઈસ આ થઈ ગયો. જો લીલાબા ચાખે તો હવે નાખવાનો લોટ ફટાફટ. શું કરવા? ના હા ગઠ્ઠિયા ના પડે. જો ગાઈસ તો ગાઈસ શીરો બની ગયો. મકાઈ નાખે ને પછી શું કરવાનું, ઉપર થોડુંક ઘી કે તેલ પાડી દેવાનું ગમે તે. અને આ શીરો કાઢવા મળ્યા. જો ઠંડો થઈ ગયો થોડોક માપનો. ચલો બધાને ભાગ પાડીને ખાઈ લઈએ ગાઈસ. દેશી ઘી ઓરિજિનલ. તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો બી ઓલા ફેમિલી વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.